છેલ્લા 2 દિવસથી ગુજરાતની અંદર એક ઘટના ખૂબ ચર્ચામાં છે અને એ ઘટના છે સુરતની અંદર ઉત્તરાયણના આગલા દિવસે પાટીદાર આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયાની બબાલનો મામલો। સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની જે બબાલ થઈ હતી એ બબાલને લઈને હવે અલ્પેશ કથિરિયા સામે જે મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ સામે અલ્પેશ કથિરિયાએ કેટલાક લોકોને માર માર્યો હતો, તેમના ભાઈએ પણ માર માર્યો હતો। તેને લઈને જ હવે અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી, પરંતુ હવે તે જ ફરિયાદ બાદ પાટીદાર આગેવાન અને અલ્પેશ કથિરિયાના સાથી મિત્ર ધાર્મિક માલવિયાનું એક નિવેદન સામે આવી રહ્યું છે અને ધાર્મિક માલવિયાએ સમગ્ર ઘટના બાબતે ખુલાસો પણ કર્યો છે કે હકીકતે ઉત્તરાયણની આગલી રાત્રે તે સ્થળ ઉપર શું હકીકત ઘટના બની હતી, શું હકીકત એવી કોઈ વાત હતી જેમાં અલ્પેશ કથિરિયા ઉશ્કેરાઈ ગયા હતા અને માર મારવામાં આવ્યો હતો, પરંતુ ધાર્મિક માલવિયાએ શું નિવેદન આપ્યું છે અને હકીકત તે ઘટના શું હતી, આવો એ પણ આપણે આજે ચર્ચા કરવી છે। ઉત્તરાયણની મોડી રાત્રે એ પતંગ સ્ટોલની બહાર એક બબાલ થાય છે। એ બબાલમાં અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા અને એક વ્યક્તિ વચ્ચે બબાલ થાય છે અને બબાલ બાદ અલ્પેશ કથિરિયાની પણ તે બબાલમાં એન્ટ્રી થાય છે અને ત્યારબાદ પોલીસ વેન એટલે કે પીસીઆર પણ ત્યાં ઉપસ્થિત થઈ જાય છે, પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હોય છે અને પોલીસની ઉપસ્થિતિમાં જ અલ્પેશ કથિરિયા એક વ્યક્તિને માર મારે છે અને તે વ્યક્તિનો વિડીયો પણ સામે આવે છે। આ સમગ્ર બબાલ બાદ અલ્પેશ કથિરિયા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસ ફરિયાદ બાદ અલ્પેશ કથિરિયા સામે અનેક સવાલો પણ ઊભા થાય છે કે શું હકીકત અલ્પેશ કથિરિયાએ તે દિવસે સામાન્ય લોકોને માર માર્યો હતો, હકીકત તે બબાલ શું હતી, આવા અનેક સવાલો આ ઘટનાની અંદર અત્યારે થઈ રહ્યા છે। પરંતુ આ બધા વચ્ચે અલ્પેશ કથિરિયાના સાથી મિત્ર અને પાસના આગેવાન ધાર્મિક માલવિયાએ મૌન તોડ્યું છે અને ધાર્મિક માલવિયાએ એક નિવેદન આપ્યું છે। આવો પહેલા એ નિવેદન આપણે સાંભળીએ કે ધાર્મિક માલવિયાએ સમગ્ર ઘટના બાબતે શું કહ્યું। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે, સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટ ધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે, એ સત્ય હકીકત છે। ધાર્મિક માલવિયાએ કહ્યું કે અલ્પેશ કથિરિયાને બદનામ કરવાનું એક ષડયંત્ર છે, જાણી જોઈને ટોળકીએ બદનામ કરવાના પ્રયાસો કર્યા છે, જાણી જોઈને એ ટોળકીએ પતંગની ખરીદીના બહાને ત્યાં આવી હતી। જે ટોળકી છે તે કંઈક ને કંઈક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે તેવી વાત પણ ધાર્મિક માલવિયાએ કરી છે। ખોટી રીતે કાવતરું રચી આ બબાલ ઊભી કરવામાં આવી હતી, જેના વિરુદ્ધમાં અમારા તરફથી સરથાણા પોલીસ મથકમાં અરજી પણ આપી દેવામાં આવી છે, એટલે કે હવે સામે ક્યાંક ને ક્યાંક અરજીઓ અને ફરિયાદો નોંધાઈ રહી છે। ધાર્મિક માલવિયાએ સાથે સાથે કહ્યું કે ટોળકી વિરુદ્ધ ભૂતકાળમાં ડઝનબંધ ગુનાઓ પણ નોંધાયેલા છે, લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાએ ટોળકી વિરુદ્ધ નોંધાયેલા છે અને તેની સામે હવે અમે પણ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપેલી છે, એટલે કે હવે આ બબાલમાં નવા વળાંકો આવશે, કારણ કે અલ્પેશ કથિરિયા સામે જે વ્યક્તિઓએ મારામારીનો કેસ નોંધાવ્યો હતો તે જ વ્યક્તિઓ સામે હવે અલ્પેશ કથિરિયાએ પણ અરજી આપી છે અને અરજી એટલા માટે આપી છે કે જે ટોળકી દ્વારા ત્યાં પતંગ ખરીદીના બહાને આવી હતી અને આ બબાલ થઈ હતી એ ટોળકી સામે ભૂતકાળની અંદર પણ અનેક એવા ગુનાઓ નોંધાયેલા છે। આવો મેસેજ પણ સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો હતો, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, અને બાદમાં હવે પાસના આગેવાન અને અલ્પેશ કથિરિયાના સાથી મિત્ર ધાર્મિક માલવિયાનું નિવેદન પણ સામે આવ્યું અને નિવેદનની અંદર ધાર્મિક માલવિયાએ કહ્યું કે જી હા, આ એ જ ટોળકી છે જે જાણી જોઈને અલ્પેશ કથિરિયાને બદનામ કરવા માટે, અલ્પેશ કથિરિયાની એક કહેવાય કે ષડયંત્ર તેમની સામે રચવા માટે આ ટોળકી ત્યાં જાણી જોઈને આવી હતી અને બબાલ કરી હતી। બબાલમાં હવે તે જે પણ ટોળકી હતી, જે પણ વ્યક્તિઓ હતા, તેમની સામે અમે પણ અરજી એ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આપી દીધી છે। ટૂંક સમયની અંદર તેમની સામે પણ તપાસ થશે અને તપાસ બાદ ખુલીને બહાર આવશે કે હકીકતે ટોળકી અલ્પેશ કથિરિયા
ને બદનામ કરવા માટે ત્યાં પહોંચી હતી। ત્યારે હવે આમ તો અલ્પેશ કથિરિયા અનેક વખત ચર્ચામાં રહે છે, અનેક એવી બબાલો હોય છે જ્યાં સમાજના નામે અલ્પેશ કથિરિયા બાદ ભીડી લેતા હોય છે, યુવાનોના નામે બાદ ભીડી લેતા હોય છે, પરંતુ આ નવી બબાલ એ ઉત્તરાયણની આગલી રાતે થઈ હતી। એ પતંગ સ્ટોલની બહાર પતંગ ખરીદવાના બાબત વચ્ચે બબાલ થઈને બબાલમાં અલ્પેશ કથિરિયાના ભાઈ મિલન કથિરિયા અને ત્યારબાદ PCR વેન ત્યાં બોલાવવામાં આવે છે અને ત્યારે જ અલ્પેશ કથિરિયા પણ ત્યાં પહોંચે છે અને પોલીસની હાજરીમાં જ અલ્પેશ કથિરિયા એ વ્યક્તિ છે જે ટોળકીના તેમને લાફા ઝીકી દે છે અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાય છે। પરંતુ હવે આ ઘટનાની અંદર, આ બબાલની અંદર ધાર્મિક માલવ્યાનું નિવેદન અને તેમણે પણ જણાવી દીધું કે અમે પણ અરજી આપેલી છે। જોવાનું એ રહેશે કે પોલીસ ધાર્મિક માલવ્યા અને અલ્પેશ કથિરિયાની અરજીને ફરિયાદમાં રૂપાંતરિત કરીને સામસામે કાર્યવાહી કરશે કે નહીં। પરંતુ તમારું આ બાબતે શું માનવું છે કે આ સમગ્ર ઘટનાની અંદર હકીકત, સત્ય વાત શું છે? તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાત તો ગર્જનાત। નમસ્કાર।